જય શામળિયા જય શામળિયા જય मुरली बड़ा
દેશી વગાડો દેશી વગાડો દેશી વગાડો એ હા ગોજિયા હા ગોજિયા હા
રાય જાય તેની જાત રાય એ માલ રે દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો હાબડો હો જી રે મારો હેલો હાબડો અને અહીંયાથી એક સૂચના છે કે બધા બહેનો પોતપોતાની જગ્યાએ ઊભી અને અહીંયાથી આ રીતે તાળીનો સાથ આપશો. ભાઈઓ બહેનો બધા સાથે મળી અને અમને તાળીનો સાથ આપો. ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરી ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો બોલો રાધા રમણ હરી ગોવિંદ બોલો હરિ રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરી ગોવિંદ બોલો હરિ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી 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 મારા કાનુડાને વિસરું નહીં એક ઘડી મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી જય શ્રી કૃષ્ણ તમારે બધાએ હું મૂકું ત્યાંથી તમારે ચાલુ કરવાનું છે. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી મારા કાનુડાને વિસરું નહીં વાલીડાને વિસરું નહીં કાનુડાને વિસરું નહીં એક ઘડી મારા સામળિયાને વિસરું નહીં એક ઘડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી વિઠ્ઠલ વિઠ્ઠલ હરિયો આહિરના દીકરા જેવા બીજા કોઈ દીકરા નહીં. એ આહિરના દીકરા જેવા બીજા કોઈ દીકરા નહીં. આહિરની નાત જેવી બીજી કોઈ નાત નહીં. એ આહિરની પાગ જેવી બીજી કોઈ પાગ નહીં. આહિરના રોટલા
આશરા જેવો બીજો કોઈ હોતો નહીં. પણ આહિરના આશરા જેવો બીજો કોઈ આશરો નહીં. આહિરની પાક જેવી બીજી કોઈ પાક નહીં. એ હું મુરલીધર ઠાઠ એવો બીજો કોઈ ઠાઠ નહીં. હું મુરલીધર ઠાઠ એવો બીજો કોઈ ઠાઠ નહીં. સમરથ વીરને બે લાઈનમાં યાદ કરવા છે ત્યારે એ લીલા પીળા તારા ને જાફર કે વાલા લીલા પીળા તારા ને જાફર કે પણ લીલા પીળા તારા ને જાફર કે દાદા લીલા પીળા તારા ને જાફર કે લે લેજે પાટે પધારો વીરા રણુ જાના રામ રે. લીલા લેજે પાટે પધારો મારા સમરથ વીર રે રામ. ખોડિયાર માત કી સમરથ પીર દાદા પ્રેમ से बोलो नमः नमः पार्वती पदे हर हर महादेव महादेव કારણ કે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. સમય મળ્યો હોય ને એમાં સમય લડી લેવાય છે. આપણે આજ આનંદનો સમય છે એટલે આજ આનંદ કરી લેવાનો છે. ઈ કૃષ્ણના પ્રેમ એના ગુણગાન જેટલા ગાય એટલા ઓછા છે. પણ આજે આયરને કઈક આયર ઉપર કૃષ્ણની એવી મેર છે
એટલે દ્વારકામાં આવો મહારાજ થયો અને એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો સાહેબ. એકવાર ઈ મહારાજ વતી સૌ કોઈ બધા ઊંચા હાથ કરી અને એકવાર દ્વારકાધીશની જય બોલે. બોલ દ્વારિકાધીશ કી જય. बोलिए श्री द्वारिकाधीश की जय. समर्थ पीरनी जय. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधरश्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवण त्वगादिं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. आपे ઈચ્છા વ્યક્ત કરી કે મહારાસ વિશે કંઈક કહો, પણ એ મહારાસ વિશે શું કહું? જે દિવસની રાહ આ વ્રજની ગોપીઓ જોતી હતી, જે દિવસની રાહ મારો દ્વારકાનો નાથ જોતો હોય, અને એ દ્વારકાધીશ શરદ ઋતુ આવે, પૂર્ણિમાનો દિવસ હોય, એ આખો દિવસ પૂર્ણ કરે અને પછી સાંજના સમયે ગોવર્ધનની તળેટીમાં જઈ પોતાના ડાબા પગ ઉપર જમણા પગની આંટી વાળે, પોતાને પીળું પીતાંબર ધારણ કરેલું હોય, કાનમાં કુંડલ હોય, ઉપર કરેણના પુષ્પ નાખેલા હોય, વાકડિયા એના વાળ, ખભા ઉપર હાઈ ક્લાસ એવી કાળી કામડી, અને ભેટમાંથી પછી વાંસળી કાઢે અને વાંસળી વગાડે. કેવી વગાડે? બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભરત વાશાદ કનક કપિસં वैजयन्तीं च मालां रिन्द्रान् वेणु रधर सुधया पूरणं गोपवृन्दे वृन्दारण्यं स्मपदरमणं प्राविशद्गीतकीर्ति. ભગવાન વેણુ વગાડે અને પ્રતિસાદ સામે ગોપીઓ અને ગાયો આપે છે. સાહેબ, આ ગોપીઓ એ કોઈ સ્ત્રીનું નામ નથી. ગોપી એ કોઈ સ્ત્રીનું નામ નથી. ગોપી કોઈ પુરુષ નથી. ગોપી એ તો ભાવ છે. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે શરીરની ઇન્દ્રિયો હોય ને એને ગો કહેવાય, અને જે ઇન્દ્રિયોને પી જાય ને એને ગોપી કહેવાય. બાપ, અહીંયા જે પણ બેઠા એ પરમાત્માથી નજીક છે, અને જે પણ પરમાત્માથી નજીક હોય ને એને બધાને ગોપી કહેવાય. એમાં બધા પુરુષોય આવી જાય, બધી માતાઓ આવી જાય, બધા બહેનો આવી જાય, આ વાલી દીકરીઓ આવી જાય. તમને જગદંબાઓ વંદન છે. આ માતાજીઓને વધાવો. સાક્ષાત અંબા પરાંબા આપણને દર્શન દેવા માટે જ આવ્યા છે. મહારાસ વિશે મને બોલવાની વાત કરી ને, પણ બોલવું એ મારો વિષય છે. ભગવાને શરદ પૂર્ણિમાના દિવસે પહેલી વખત 16,000 ગોપીઓની સાથે શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને એની સાથે રાસ રમ્યા. પણ જ્યારે એ રાસમાં અભિમાન આવી જાય ને ત્યારે પરમાત્મા થોડાક દૂર થઈ જાય છે. એ રાસની અંદર જ્યારે અભિમાન આવે ને ત્યારે પરમાત્મા થોડા દૂર થાય.
અને દૂર થયા પછી જે ગોપીઓએ ગીત ગાયું ને, ગોપીઓએ જે વિરહનું ગીત ગાયું એ પણ અમર બની ગયું છે. એના શબ્દ બહુ સરસ છે. સરદુદાશયે સાધુ જાત સત સરસી જોદર શ્રી મુષાદ્રશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરત નિઘ્ન તો નેહ કિમ વધઃ. હે ભગવાન, હે કૃષ્ણ, ગોપીઓએ કહ્યું, હે કૃષ્ણ, જો અમારાથી દૂર થઈ અને અમારો વધ જ કરવો હતો તો પછી ઓલી પૂતના, અઘાસુર, બકાસુર, વ્યોમાસુર, સક્તાસુર, અરિષ્ટાસુર અને તૃણાવર્ત જેવા દૈત્યોથી અમારી રક્ષા શું કામ કરી? એને તવ કથામૃતમ તપ્ત જીવનમ. મને ખબર છે અત્યારે વધારે બોલવું એ સારું નથી, કારણ કે પરમાત્માની આ દિવ્ય ઝાંખી અહીંયા થઈ રહી છે. ગોજિયાભાઈની બાજુમાં બાલકૃષ્ણ બિરાજમાન છે, એને બાલકૃષ્ણ બિરાજમાન છે. કોઈ આવીને એને એમ કહ્યું કે આ બાલકૃષ્ણને આ કચકડાનું રમકડું એ ડ્રોન ઉપર મૂકી અને પછી એને ભગવાનને નીચે ઉતારો. પણ સાહેબ, એ ડ્રોન થી એ ભગવાનનો વજન ન ઉપડી શક્યો. એમ કહું કે આ દ્વારકાનો નાથ છે સાહેબ, આ કોઈ વસ્તુ નથી કે જે તે વ્યક્તિ આને ઉપાડી લે, જે તે વસ્તુ એને. પણ રાસ માટે આટલું જ કહીશ કે મારા જીવનમાં મેં આવો રાસ ક્યારેય જોયો નથી. હા, એ વાત સાચી છે કે દ્વારકામાં થયો હતો, પણ મારા ભાગ્યમાં નહોતા એ રાસના દર્શન. આજ પરમાત્માએ આ રાસના દર્શન કરાવવા માટે મારા માટે આયોજન કર્યું છે. હું તો એમ કહું, એને મારા માટે પરમાત્માએ વ્યવસ્થા કરી. એક વખત ઈશ્વરદાન ગઢવીને એવી ઈચ્છા થઈ હતી, ભગવાનને કહ્યું કે ભગવાન ઈશ્વરા પરમેશ્વરા. એને એમ થયું હતું કે ભગવાન તું હોય તો તારા રાસના દર્શન કરાવ. અને સાહેબ, 12 વાગ્યા સુધીનો સમય હતો, પછી 2 કલાક વધી ગઈ. સાહેબ, આ તો સમય વધારે નથી આપતા, નકર આ આહિર છે. આ આહિર છે. આહિરનો અર્થ જ એવો થાય છે, આ એટલે એકતા, આ એટલે એકતા અને હીર એટલે શક્તિ. આ એક ભેગા થઈ જાય તો ભાઈ બેડો પાર થઈ જાય. હે, આ આહિર છે. આ 6 મહિના સુધી થાકે નહીં. પણ અત્યારના સમય માટે બસ આટલું જ કહું, મુકાતું નથી માઈક. દેશ ફરી દેશાવર ફરી માળું જોયા લખ 4. તોરાદેએ કહ્યું, દેશ ફરી દેશાવર ફરી માળું જોયા લખ 4. પણ જેને જોઈને મુજી મારી આંખો ઠરે, હેડા માળું જા દુકાર. સાહેબ, જીવનમાં રાસ ગરબા તો બહુ જોયા, પણ મહારાસ આજ પહેલી વખત સમરથ ધામમાં જોયો. આટલી દીકરીઓના પગલા, અરે એક દીકરીનો પગલું આ પૃથ્વીમાં પડે ને, એના માટે ભગવાનને 6 મહિના સુધી તપ કરવું પડે. સાંભળો, પેલા વાત કરી દઉં. ભગવાન દ્વારકાધીશને 16,108 રાણી, કવિરાજ તમારા માટે આ માઇક લીધું મેં. 16,108 રાણી ભગવાનને, બધી રાણીને 10-10 દીકરા, એટલે 1,61,080 દીકરા દ્વારકાધીશને. એક દિવસ દ્વારકાધીશ સોનાના હિંડોળમાં બેઠા હતા અને માં રૂકમિણી એને હિંચકો કરે. રૂકમિણીએ કહ્યું, નાથ, તમારી મસ્તકમાં મને ચિંતાની કોઈ રેખા દેખાય છે. નાથ, તમારા મસ્તકમાં મને ચિંતાની કોઈ રેખા દેખાય છે. ભગવાને કહ્યું, કાંઈ નથી. કહ્યું કે નાથ, આજ આપના મસ્તકમાં મને ચિંતાની રેખા દેખાય. આને ધર્મપત્ની કહેવાય. પતિનું મોઢું જોઈ અને ખબર પડી જાય કે આજ મારો નાથ કઈક ચિંતામાં છે. બાકી વવારું કહેવાય, એને બાકી વવારું કહેવાય. આને ધર્મપત્ની કહેવાય. એને
રૂકમિણીએ કીધું કે નાથ કંઈક ચિંતામાં છો મને એવું લાગે. અને ત્યારે ભગવાને કહ્યું બીજું તો કોઈ ચિંતા નથી, પણ ભગવાને મને આટલો પુત્ર પરિવાર આપ્યો પણ એક પુત્રી ન આપી, એક દીકરી ન આપી. અને એ સમયે રૂક્ષ્મણી આદિ અષ્ટપટરાણી સાથે ભગવાન દ્વારકાધીશ કૈલાસ માનસરોવરમાં ગયા. ઉર્ધ્વ બાહુ નભદ્રષ્ટિ, બે હાથ ઉપર રાખ્યા અને આખા શરીરનો વજન પોતાના પગના અંગૂઠા ઉપર રાખ્યો દ્વારકાધીશે. ફરતે 8 રાણીઓ બેઠી અને પોતે ઊભા 6 મહિના સુધી હિમાલયની કડકડતી ઠંડીમાં ભગવાને તપ કર્યું. 6 મહિના પછી ભોળાનાથ એને પ્રસન્ન થયા. ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું વરબ્રુહી, ભગવાન વરદાન માંગો. ભગવાન દ્વારકાધીશે કહ્યું બીજું કોઈ વરદાન નથી જોતું. હે ભોળાનાથ, આપની કૃપાથી બધું મળ્યું છે, એક દીકરી મારે ત્યાં નથી. જો આપ કૃપા કરો તો મારે ત્યાં એક પુત્રીનો જન્મ થાય. ભગવાને 8 વરદાન એક સાથે આપ્યા, જેને આપણે અષ્ટ સિદ્ધિ કહીએ છીએ. કેતા હોય કે અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ. સમય નથી હો, સમજાવી નહીં, વળી એમ થાય કે આ વળી વાતમાં વયા જાય. ના ના, પણ 8 વરદાન આપ્યા. અને પછી ભગવાન દ્વારકાધીશના પત્ની રૂકમિણીજી ગર્ભવતી બન્યા. 9 માસ 9 દિવસ 9 ઘડી અને 9 પળ પૂર્ણ થયા ને ત્યારે એક કન્યાનો જન્મ થયો. કન્યા કેવી? રત્નમ જાયતે. રત્નમાં જેવું તેજ હોય ને એવું તેજ એ દીકરીનું. અને ચારુમતી એનું નામ પાડવામાં આવ્યું. હું એમ કહેવા માંગુ કે દીકરી માટે જો દ્વારકાના નાથને 6 મહિના સુધી તપ કરવું પડતું હોય તો એ દીકરી આજ આ આંગણે રમે. બેડો પાર થઈ ગયો, બેડો પાર થઈ ગયો. અરે મને તો એવું લાગે કે મેં તો ત્યાં યજ્ઞમાં કીધું તું કે હવે આ જગ્યા એકરના ભાવમાં નહીં, વીઘાના ભાવમાં નહીં, હવે ફૂટના ભાવમાં વેચાવાની છે. ફૂટના ભાવમાં અહીંયા દીકરીઓ આવી છે. વિશેષ શું કહું, હું બહુ રાજી થયો. આટલી માતાઓના દર્શન થયા. ગોજિયાભાઈ, હું નાનકડો હતો ને ગુરુજીના આશ્રમે, ત્યારે એક સંતે મને કહ્યું હતું, એ ગોપી ઇધર આ. એટલે મેં જઈને કીધું કે હું સ્ત્રી નથી હો, હું પુરુષ છું. એને કીધું કે નહીં સમજાય બેટા, એ સમય આવશે ને ત્યારે સમજાશે. આજ એ વાત સમજાય છે કે આમાં બધેમાં મને માં જગદંબાઓ દેખાય, આ બધેમાં માં પાર્વતી દેખાય, આ બધી સાક્ષાત અંબા દેખાય છે. તમે બધા ભાગ્યશાળી છો. સાહેબ, આજની વાત કરું, આ વાત કરવા માટે યોગ્ય સમય છે કે ખબર નહીં, પણ નામ લઈને કહો એટલે ખબર પડે. અને એ દીકરી અહીંયા હાજર છે, ભીખુભાઈ જોગલની દીકરી. આ પૂજા આપણી પૂરી થઈ ને ત્યારે એ દીકરી આવી અને મને એમ કીધું, ગુરુજી આજ મારું જીવન સફળ થયું છે. મેં કીધું કેમ બેન? કીધું કે આજ ગામમાં મારો જન્મ થયો, પણ હું ભાગ્યશાળી છું કે ગોજિયા પરિવારના દીકરાની વહુ બની. સાહેબ, આજ એ દીકરી મારી પાસે આવીને બોલી ને ત્યારે મને એમ થયું ભગવાન એને રાજી રાખે. સાહેબ, દ્વારકાના નાથને જેના આંગણે જવા માટે સાહેબ અનેક પ્રકારના લીલાઓ કરવી પડે. અને એ દ્વારકાનો નાથ વસુદેવને ત્યાંથી નંદ બાબાને ત્યાં જાય. આ આહિર કોઈ સામાન્ય નહીં હોય. આ આહિર કથિતો વંશ વિસ્તારો. શું કહું, ભાગવતજી વાંચો, ભાગવતજીમાં વાંચો. 9મા સ્કંદની અંદર કથા છે, 10મા સ્કંદની અંદર કથા છે કે આહિર કુળ યદુવંશ, યદુવંશમાં જન્મેલો દરેક પુરુષ, યદુવંશમાં જન્મેલો દરેક પુરુષ. હું બરોબર જાગૃત અવસ્થામાં બોલું છું, સમજી વિચારીને બોલું છું. આ યદુવંશની અંદર જન્મેલો દરેક પુરુષ એ દેવતા છે અને દરેક કન્યાઓ એ જગદંબા માતાજી છે. આ ભાગવત એનું પ્રમાણ છે. અને તમે દેવ છો, દેવ થવા થઈને જ રહેજો. અને દેવ છે ને એ કોઈ બીજા કામ ન કરે. બસ યાદ રાખજો, ખરાબ ખાવું પીવું, ખરાબ વર્તન વાણી
આ બધું છોડી દેજો, વિવેકી બની અને રહેજો. સમય તમારો વધારે લઈ લીધો, પણ મેં કીધું તું કે મને માઇક ન આપો, હે ને? બોલવું મારું કામ છે. એકવાર બધા સાજિંદાઓ આહા સારસ્વત વૃંદ કેવું સરસ વગાડ્યું ભાઈ. એકવાર તાળીથી વધાવો, બહુ અઘરું છે એને. અને આવી જાઓ સાહેબ. યત્ર યોગેશ્વર કૃષ્ણો, ભાઈનું નામ અર્જુન છે. અર્જુન આહિર, હે? પણ અર્જુનમાં આહિર હોય કારણ શું? પણ વાંચો ને, ભગવાન દ્વારકાધીશના સગા બનેવી સુભદ્રા જેને ઘરમાં આપ્યા એ અર્જુન જ હતા. પણ હું અહીંયા આ ભાઈની વાત કહેવા માંગુ. અર્જુન એ એક શિવજીનું નામ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો, ગીતાજીનો છેલ્લો શ્લોક. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં દ્વારકાનો નાથ અને સ્વયં અર્જુન હોય ત્યાં વિજય વિજય અને વિજય જ હોય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. એકવાર બોલો ને, જય દ્વારકાધીશ. થેન્ક યુ.